મિત્રો હવે અમે નીકળી ગયા છે ગણેશ મંદિરે જવા. તો હવે થોડીક વારમાં ગણેશ મંદિર આવશે એટલે બતાવી દઈશું. અમે હવે નાદર ખાતે નીકળ્યા છે. હવે ગણેશ મંદિરે જઈને તમને આગળનો શો બતાવીએ. ચાલો મિત્રો, હવે અમે ગણેશ મંદિરથી 5 મીટર 150 મીટર દૂર છીએ. હવે આગળ જઈને બોટપુરા આવે છે. હેલો મિત્રો, તો હવે અમારા ગાડીવાળા ભાઈએ ગાડી બહાર જાગી તો અમે હવે બોટપુરા પર પહોંચી ગયા છે. ચાલો મિત્રો, હવે અમે ગણેશ મંદિરે પહોંચી ગયા છે. તો હવે તમને આગળની માહિતી આપીશું. તો ચાલો મિત્રો, હવે અમે આ ગાડી પાર્ક કરવા આવ્યા છે. તો હવે ગાડી પાર્ક કરીને આગળનું શું બતાવી દઉં. ચાલો મિત્રો, હવે આ ગણેશ મંદિરે પહોંચી ગયા છે. હા, હવે અહીંથી અમે અંદર પ્રવેશ કરશું. જો મિત્રો, હવે અમે આવી ગયા છે ગણેશ મંદિરે. તો હવે તમને અંદર જઈ અને ગણપતિ બાપાના દર્શન કરાવી દઈશું. જય ગણેશ. જો મિત્રો, અહીંયા બેસવાની પણ સુવિધા છે. તો ચાલો મિત્રો, હવે આવી ગયા છે ગણેશ મંદિરે. તો હવે ગણપતિ બાપાના તમને દર્શન કરાવી દઈશું. વિડીયો દેખો, આ ગણપતિ બાપાનું છે. આ ગણેશ મંદિર અમે આવી ગયા છે અને આ ગણપતિ બાપાનો તમને દર્શન કરાવી દઈશું. આ ગણપતિ બાપાનો આકાર છે અને ઉપર શંકર ભગવાનનું શિવલિંગ પણ છે. આ બાજુ તમે સિક્કો ચોંટાડશો તો અહીં સિક્કો પણ ચોંટી જશે. અહીં બાજુ આ ગણપતિ બાપાની મૂર્તિઓ પણ ઘણી બધી છે. અને આ દેખો, આ શંકર ભગવાનનું શિવલિંગ છે. અને આ દેખો, આ પાર્વતી માતાની મૂર્તિ છે. તમે દર શંકર ચોથે અહીંયા આવીએ છીએ. દેખો, આ તમે આ હનુમાન દાદાનું મંદિર છે. અને આ ફેરી 28/2/2024ના રોજ ચોથ છે. સિક્કા ચોંટાડો તો પણ ચોંટી જાય છે. અહીંયા દર સંકટ ચોથના દિવસે હવન પણ બાળ દેખો. હવે એ બાજુ અહીંથી બહાર નીકળાય છે. હવે દર્શન કરાવી દીધા છે મેં તમને. તમારા અહીં પર બીજું પણ મંદિર છે. અહીં બાજુ શ્રી કાલભૈરવનું મંદિર છે. અને અહીં બાજુ ભાથીજી મહારાજનું મંદિર છે. અને અહીં બાજુ બળિયાદેવનું મંદિર છે. તો આવા જ વિડીયો દેખવા માટે લાઈક, કોમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ કરો અને તમારા સપોર્ટથી અમારી ચેનલને આગળ વધારો.